એક સુફી સંત એની પાસે કોઈક વ્યક્તિએ પોતાની ચંચળતાના રોદડા રોયા. એની અકળામણ હતી કે એ સાધન ભજનમાં એનું મન એકાગ્ર થતું નહોતું. કોઈ પણ તેનું ધ્યાન લાગતું જ નહોતું. એટલે પેલા સુફી સંતે હસતા હસતા તેમને પોતાના એક મિત્ર સાધુ પાસે મોકલ્યો અને કહ્યું કે જા એમની પાસે એમની સમગ્ર દિનચર્યા જોજે, ખૂબ ધ્યાનથી જોજે, ત્યાં તમને સાધનનું રહસ્ય જરૂર મળી જશે. પેલો માણસ એ નિર્દેશ પ્રમાણે એ સાધુ પાસે પહોંચી ગયો. ત્યાં જઈને એને જોઈને નિરાશ થઈ ગયો. કારણ એ સાધુ એક સાધારણ ધર્મશાળાનો રખેવાળી કરનારો હતો. એની સાથે પોતે પણ ખૂબ સાધારણ હતો. એનામાં જ્ઞાનના કોઈ લક્ષણ દેખાતા જ નહોતા. હા, ખૂબ જ સરળ રીતે એ બાળકો જેવો નિર્દોષ દેખાતો હતો, એટલું ચોક્કસ. એની દિનચર્યા પણ સામાન્ય હતી. એ દિનચર્યાને બારીકાઈથી જોતા એટલું જ જાણવા મળ્યું કે રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ પોતાની પાસેના જે વાસણો છે એને સારી રીતે માંજે, ધોવે ને સાફ રાખતો. આમ આ સાધુ પાસેથી સારી એવી નિરાશા લઈને પેલી વ્યક્તિ પાછો ગયો સુફી સંત પાસે. એણે સાધુની દિનચર્યા જણાવી. પેલા સુફી સંતે હસતા હસતા કહ્યું, જે માણસ જે જાણવા યોગ્ય હતું એ તો તમે જાણી આવ્યા છો, પરંતુ એની સાથે સારી રીતે સમજ મેળવી શક્યા નથી. એની પાસેથી સમજવાનું એ છે, તમે રાત્રે પણ તમારા મનને માંજો, સવારે ઉઠીને પણ એને ધોઈને સાફ કરો. ધીરે ધીરે મન નિર્મળ બની જશે. અંતઃકરણના નિર્મળ અરીસામાં પરમાત્મા આપોઆપ જ પ્રતિબિંબિત થાય છે. અંતઃકરણની નિત્ય સફાઈ જ સાધનાનું રહસ્ય છે. જે લોકો એને ભૂલી જાય છે તેઓ સાધના પથમાંથી ભટકી જાય છે, ભજનમાંથી ભટકી જાય છે. જય મહારાજ.